હાલો નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. સાધુ સંતોને પ્રણામ, મારા મિત્ર મંડળને જય ભોળાનાથ. હવે મિત્ર શ્રાવણ મહિનો આવી ગયો છે. આજે પહેલો સોમવાર છે. મહાદેવજીની પૂજા કરવાની. મિત્ર 11 મહિના કદાચ પૂજા ન કરો તો હાલે, પણ 1 મહિનો તમે પૂજા કરી લ્યો ને તો મિત્ર ફાયદો કહેવાય છે. મિત્ર સદાશિવ સર્વવરદાતા દિગંબર હો તો એસા હો. સદાશિવ સર્વવરદાતા દિગંબર હો તો એસા હો. મહાદેવ જેવો દેવ નહીં મિત્ર. દેવના દેવ મહાદેવ. દેવોને પણ કષ્ટી પડે તો મહાદેવ પાસે આવતા. તો મિત્ર આજે આપણે વાત કરશું, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ તો સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં ધાર્મિક સમાચાર આવતા હોય, સાધુ સંતોના, મંદિરોના, ટૂંકમાં આખી ચેનલ ધાર્મિક છે. તો મિત્ર આજે આપણે વાત કરશું, શ્રાવણ મહિનો આ ચાલે છે, આજે પહેલો સોમવાર છે. તો મિત્ર આપણે કઈ રીતે કરવું, શું કરવું? મિત્ર એક કામ કરો, તમે મંત્ર સિદ્ધ કરો. કારણ કે આપણે વહેલા તો ઉઠવું પડે. શ્રાવણ મહિનો ભલે 1 મહિનો વહેલા ઉઠવું પડે. રોજની મિત્ર તમે ઓમ નમઃ શિવાયના જાપ કરો અને 1.25 લાખ મંત્ર જાપ કરો. બને એટલું બીલીપત્ર ચડાવો. પણ બીલીપત્ર તમે ચડાવો એટલે મિત્ર મહાદેવ ખુશ થઈ જશે. ખાસ કરીને મિત્ર તમે રોજે મહાદેવના મંદિરે જાય તો વાંધો નહીં, બહુ સારું. પણ કદાચ ના જાઓ તો 1 મહિનો તો મિત્ર ખાસ તમે જીતેન્દ્રગીરીની એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ જીતેન્દ્રગીરીની વાત સાંભળીને જાઓ. અમે સાધુ દર્શનામી ગિરી. તો મિત્ર મહાદેવ તમારી પર ખૂબ ખુશ થશે. લોકો એટલો ખર્ચ કરતા હોય કે ભાઈ એમને આ નડે. મિત્ર 1 મહિનો તમે દિલથી પૂજા કરો અને હું કહું એટલું તમે કરો, તમને કંઈ પણ નડતું હોય ન અટી જાય. તમે જીતેન્દ્રગીરી ચેનલમાં તમારે કહેવાનું કોમેન્ટમાં કે બાપુ તમે કીધું કાંઈ થયું નથી, તો શું કરવાનું? તો મિત્ર રોજે રુદ્રાક્ષની માળા લેવાની અને પછી ઓમ નમો શિવાયના મંત્ર જાપ કરવાના. રોજની 50 માળા, સવારે 25 કરો, સાંજે 25 કરો. 50 માળા તમે રોજની કરો. રોજની 50 માળા તમે કરશો એટલે મિત્ર તમારે તો મિત્ર આ રીતે માળા લેવાની. ગૌમુખી હોય તેમાં પહેરાવી દેવાની માળા. એટલે લુગડા ટૂંકમાં ગુપ્ત મંત્ર, હંમેશા મંત્ર યાદ રાખવાના. જાહેરમાં મંત્ર આમ કરાય નહીં તો સારું, કરો તોય વાંધો નહીં, પણ ગૌરી ગંગા અવલી આવે છે અંદર નાખી કાયદેસર, અને તમારી આંગળીને તમને જ ખબર હોય કેટલા વેટા છે. તો મિત્ર આ રીતે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 25 માળા કરો. રુદ્રાક્ષની માળા આ રીતે 25 માળા સાંજે, 25 માળા સવારે, 50 માળા થઈ. મિત્ર તમે 1 દિવસ પાડ્યા વગર તમે રેગ્યુલર કરો. અને લાસ્ટમાં મિત્ર માળા કમ્પ્લીટ થાય એટલે છેલ્લે સોમવારે મહાદેવજીને થાળ ધરવો, શંકર ભગવાનને થાળ ધરવો. તમે જે મંદિરે પૂજા જતા હોય ત્યાં બાપુને થાળ આપી દેવાનો. એમ કે બાપુ થાળ ધરવો છે, એટલે તમને એ વિધિ કરી દેશે. એ વિધિ કમ્પ્લીટ, પાણી હાથમાં લેવડાશે નહીં, બાપુ તમને વિધિ કરી દેશે. અને બાપુને થાળની સાથે જે કંઈ તમારે દક્ષિણા દે એવી થાળીમાં મૂકી દેવાની, અથવા રોકડા હાથમાં આપી દે તો વાંધો નહીં. 1 મહિનો કરી તો જો તમે. મિત્ર તમારા જેટલા વર્ષ થયા હોય એટલા વર્ષમાં તમને રિઝલ્ટ કદાચ કાંઈ નહીં મળ્યું હોય, આ તમે ન કર્યું એટલે આ તમે કરો એટલે મિત્ર તમને 1 મહિના તમે કરો એટલે સીધું તમને 2-3 મહિનામાં તમારે આખું લાઈફ ચેન્જ થઈ જશે. તમને આમ આખું મજા આવશે એમ કે સારું કંઈક બધા કામો થવા મળશે. તમારું કામ અટકતા હોય તો કામ પણ થઈ જશે. આ શ્રાવણ મહિનો છે, 11 મહિનામાં 1 મહિનો એવો આવે છે મિત્ર કે 11 મહિના તમે શિવની પૂજા નહીં કરો ચાલશે, પણ 1 મહિનો કરો. હું તો એમ કહું છું, દસનામી છું, ગિરી છે, સાધુનો દીકરો છે, હું તો એમ કહું રોજે પૂજા કરે તો કાંઈ ઘટે જ નહીં. પણ ન થાય તો મિત્ર શ્રાવણ મહિનામાં ખાસ પૂજા કરવાની. ગમે એવું કામ હોય 1 મહિનો ભોગ દો તમે મહાદેવજીને. તમે જો ખાસ બીલી ચડાવવાની, મહાદેવજીને જળ ચડાવવાનું હોય તો દૂધ, કાળા તલ, બીલી, જળ ચડાવવું શિવજીને. મહાદેવ ટાઈમ કાઢો તમે.
તો મિત્ર, આ રીતના હું સમાચાર પ્રસિદ્ધ કરતો રહી. શ્રાવણ મહિનામાં બધાને જય ભોળાનાથ, બધાને ભગવાન સુખી રાખે એવો સાધુનો આશીર્વાદ. બધા સુખી રહ્યો, બસ આનંદ કરો. ભગવાને મનુષ્ય અવતાર મળ્યો તો ભજન કરી લો. કહેવાય છે ને, જપલે હરિ કા નામ મનવા, જપલે હરિ કા નામ. મિત્ર, નામ જેપા સિવાય દુનિયામાં કાંઈ છે નહીં. તમે ભજન કરશો એ જ તમારે હારે આવશે. બાકી આપણી મિલકત, આપણી બધું અહીં પીડ્યું રહેવાનું છે. આપણે વૈયા જવાનું છે. હારે શું આવશે? પાપ અને પુણ્ય. જય માતાજી, જય ભોળાનાથ, ઓમ નમો નારાયણ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જીતેન્દ્રગીરી એલ ન્યૂઝ, જીતેન્દ્રગીરી એલ ન્યૂઝ, જીતેન્દ્રગીરીમાં આવા સમાચાર આવશે. કોમેન્ટ કરો, શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દર્શના.